मेरा नाम फरजाना सैयद है और हम क्रांति नगर से आए हैं। हम मामलेदार ऑफिस में आए हुए हैं फरियाद लेकर। जो क्रांति नगर के 300 से ऊपर जो लेडीज आए वो हमारे साथ आई हुई है ताकि उनको जो पैसा मिलना चाहिए था 6,800 तो वो उनको पैसा मिला नहीं है। और अधिकारी वहाँ पर आए थे। अधिकारी ने दो गली की सर्वे करे और वो लोग चले गए और वो लोग यूं बोलते हैं कि आगे तक पानी नहीं था, पर हमारे पास वीडियो और हर चीज है। जो पानी वहाँ पर कायदेसर भरा हुआ था। अभी क्या बोला है यहाँ से, क्या बोला है? यहाँ से अभी हमारे को विश्वासन दिलाए हुए है कि कल वो लोग आएंगे और सर्वे करेंगे और पैसा दिलाएंगे वो लोग को। आपका नाम? जी मेरा नाम रईसा भी शेख लिम्बायत। कहाँ आए हैं और किस लिए आए हैं? जी हम आज मामलतदार की ऑफिस पे आए हैं श्री के वहाँ पर। तो हम लोग आज ये जितने क्रांति नगर में जो सहाय 6,800 की जो सहाय मिल रही थी सरकार तरफ से वो इनको मिली नहीं है, तो उन्हीं को लेकर के यहाँ पर आए हैं आज ताकि ये सहाय उन तक पहुँचे। यहाँ पे आके किससे रजूआत की, क्या हुआ? जी श्री मामलतदार से रजूआत हमारी मुलाकात हुई और उनसे हमने ये चीज के बारे में बात की और उन्होंने इनको आश्वासन दिया कि आपके घर तक ये सुविधा पहुंच जाएगी। तकरीबन कितने लोगों को नहीं मिली है ये सुविधा? 300 400 की लगभग है। पूरा एरिया उसमें किसी को भी नहीं मिला है? जी क्रांति नगर में एक गली नंबर 1 से लेके तो गली नंबर 9 तक के किसी को सहायता नहीं मिली अभी तक। अभी क्या बोला, यहाँ से क्या बोला? जी इन्होंने आश्वासन दिया है कि आपके घर तक ये सुविधा पहुंच जाएगी। મારું નામ નુરુભાઈ ચાઇનીઝ છે और आज रोज અમે લોકો આઠવામાં મામલતદારશ્રીને રજૂઆત કરવા આવ્યા છે। જો નિંબાયતની અંદર ક્રાંતિનગર છે, ક્રાંતિનગરમાં ધમધમ પાણી ભરાયું હતું, વરસાદના પાણી ને ખાડીના પાણી ને હર્ષભાઈ સંઘવી તરફથી કહેવામાં આવ્યું હતું કે 6,800 રૂપિયાની સહાય દરેક વ્યક્તિને મળશે જેના ઘરોમાં પાણી ઘૂસેલું હોય। તો ક્રાંતિનગરમાં હદથી વધારે પાણી ભરેલું હતું, પણ હમણાં સુધી કઈ પણ અધિકારીઓ વિઝિટ કરવા આવ્યા નથી। એના કારણે અમે લોકો અહીંયા રજૂઆત કરવા આવેલું હતું ને એમાં મામલતદારશ્રી જો કંઈ કામમાં હતા તેને અસિસ્ટન્ટ જોડે અમારી ચર્ચા થઈ ને મામલતદાર સાહેબ જોડે અમારા ફોન ઉપર ચર્ચા થઈ ગઈ છે ને ચોક્કસ ખાતરી આપી છે કે કાલની તારીખની અંદર ત્યાં વિઝિટ કરવા માટે વધારેમાં વધારે અધિકારી આવશે ને લોકોને સહાય મળશે। કેટલા લોકો આજે અહીં આવેલા છે? લગભગ 300 ની ઉપર પબ્લિક અહીંયા આવી છે ને વધારેમાં વધારે લેડીઝ લોકો આવી છે और જેને જરૂરતમંદ છે એ લોકો અહીંયા પહોંચીને રજૂઆત કરી છે મેડમ પાસે। કેટલા લોકો જે છે તે આ સહાય મળી નથી, કયા વિસ્તારમાં નથી? એની અંદર ક્રાંતિનગરમાં ઘણા એવા મકાનો છે જેમાં હમણાં સુધી સહાય નથી મળી છે ને એના પહેલા પણ અમે લોકો ભાડેના માટે પણ આવ્યા હતા। એના પહેલા અમે લોકો રજૂઆત પેલા મીઠી ખાડીના માટે પણ અમે લોકો રજૂઆત કરી રહ્યા હતા। એ જે જગ્યા અમે લોકો રજૂઆત કરી એ જગ્યા બધા લોકોને પૈસા મળી ગયા છે ને આજે અમે લોકો આજ રોજ મામલતદારશ્રીને પર રજૂઆત કરી છે। ફોન ઉપર ચર્ચા પણ થઈ ને મામલતદારજીની જો મેડમ શ્રી નીચેની છે એના જોડે અમારી ચર્ચા થઈ। એ કીધું કે ચોક્કસ કાલે અમે લોકો પહોંચી જાય ત્યાં।